લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રવિ કૃષિ મહોત્સવ 2025 સાણંદ ખાતે ઉજવાયો. તાલુકા કક્ષાનો કાર્યક્રમ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે વસંતબા કિરીટસિંહજી વાઘેલા, વાસુભાઈ ગોહિલ, હસમુખ કુમાર જાદવ, ભરતકુમાર ગોહિલ, ધરમશીભાઈ પટેલ, જગદીશસિંહ વાઘેલા તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર કમલકાંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વિભાગ તરફથી મદદનીશ ખેતી નિયામક મનીષભાઈ નારિયા, બાગાયત અધિકારી રિદ્ધિબેન વસરા, વિસ્તરણ અધિકારી કમલેશભાઈ પ્રજાપતિ તથા તાલુકાના તમામ ગ્રામસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર જે.આઈ. નાણાવટી દ્વારા ડાંગર પાકને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. તેમજ ધવલસિંહ પેઢિયરિયાએ નવી સંશોધન જાતો અને ભલામણો વિશે વિગતવાર સમજ આપી હતી. મુખ્ય મહેમાન કનુભાઈ પટેલે પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ તરફ વળવાની જરૂર છે, કારણ કે એ સમયની માંગ છે. તેમણે તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. સ્થળ પર વિવિધ કૃષિ સંસાધનોની પ્રદર્શન પણ ગોઠવવામાં આવી હતી, જેમાં ટ્રેક્ટર, રોટાવેટર, બેલર સહિતના મશીનની સાધનો તથા ખેતીવાડી ખાતું, બાગાયત ખાતું, આત્મા વિભાગ, પશુપાલન ખાતું, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, GSFC, ઇફકો, મહિલા વિકાસ સંસ્થાન અને અંબુજા ફાઉન્ડેશન, DBASF, PO અને પ્રાકૃતિક ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સ્ટોલ સામેલ હતા. ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને ઉપયોગી માહિતી મેળવી હતી. આમ આજનો રવિ કૃષિ મહોત્સવ 2025 સાણંદ ખાતે એક માર્ગદર્શક, જ્ઞાનવર્ધન અને ઉપયોગી કાર્યક્રમ તરીકે સફળતાપૂર્વક પૂર્ણ થયો. ગુલાબ બોધ, સાણંદ. નમસ્તે. આજે 14 ઓક્ટોબર 2025ને મંગળવારના રોજ સાણંદ તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2025નું આયોજન કરેલ છે. 14 તારીખ અને 15 તારીખ 2 દિવસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયેલ છે. આજના કાર્યક્રમમાં માનનીય MLA સાહેબ કનુભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને સરસ મજાનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો સવારે વહેલાથી 9 વાગ્યાથી કાર્યક્રમ સ્થળ પર હાજર થઈ ગયા હતા અને જેઓ સમયસર સભાગૃહમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોમાં માનનીય MLA સાહેબ કનુભાઈ પટેલ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસંતબા કિરીટસિંહજી વાઘેલા સાહેબ, ઉપપ્રમુખ શ્રી વાસુભાઈ ગોહિલ સાહેબ, તેમજ ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિ સાહેબ, યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ, કારોબારી ચેરમેન શ્રી હસમુખભાઈ જાદવ સાહેબ અને ભારતીય કિસાન સંઘના અમદાવાદ જિલ્લાના પ્રમુખ ધરમશીભાઈ પટેલ અને તાલુકા સાણંદના ભારતીય કિસાન સંઘના પ્રમુખ જગદીશસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહેલ છે. અને અહીંયા આજે 20 લાભાર્થી ખેડૂતોને સ્ટેજ ઉપરથી મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિવિધ ટ્રેક્ટર, બેલર, પમ્પસેટ, વોટર કેરિંગ પાઇપલાઇન, સોલાર પાવર યુનિટ, બેલર, લેઝરલાઇન લેવલર વગેરે સાધનોના પેમેન્ટ ઓર્ડર તેમજ મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવેલ છે. અને આજના કાર્યક્રમમાં બહુ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો છે. અહીંયા 20 અલગ અલગ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ફાર્મ મશીનરીથી માંડીને વિવિધ સંસ્થાઓ, વિવિધ સરકારી વિભાગો, આત્મા, ખેતીવાડી, બાગાયત, પશુપાલન, એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમજ વિવિધ સંસ્થાઓ જેવી કે મહિલા સંસ્થા છે, પછી અંબુજા ફાઉન્ડેશન છે, આવી વિવિધ સંસ્થાઓના પણ સ્ટોલ રાખવામાં આવેલ છે. તેમજ સાણંદ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ કરતા અને પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત થયેલા ઉત્પાદનો માટે પણ 2 DBS અને પ્રાકૃતિક ઉત્થાન 2 FPOના પણ સ્ટોલ અહીં રાખવામાં આવે છે. અને જેમાં નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે કૃષિ વિકાસ દિવસ નિમિત્તે આજરોજ રવિ કૃષિ મહોત્સવનું સાણંદ ખાતે નગરપાલિકા હોલ ખાતે આયોજન હતું, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને અત્રેથી ખેડૂતોને વિવિધ ખેતીના પ્રકલ્પોનું માર્ગદર્શન યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રી દ્વારા આપવામાં આવેલ
અને ખેડૂતોને વિવિધ ખેત પેદાશો તેમજ પ્રાકૃતિક કૃષિના અને વિવિધ ખેત પદ્ધતિ અંગે માર્ગદર્શન આપતા સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવે છે, જ્યાંથી ખેડૂતોને અલગ અલગ પ્રકારની ખેતીને લગતી માહિતીઓ ઉપલબ્ધ થશે, તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનું દ્વારા પણ સ્ટેજ ઉપરના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવેલ છે, જે લોકો જેથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય. અને સરકારનો સતત પ્રયત્ન છે કે ખેડૂતોનો વિકાસ અને ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય તેના ભાગરૂપે આજે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેનું સફળ આયોજન રહે અને બહોળી સંખ્યામાં ખેડૂતો અને પદાધિકારીશ્રીઓ હાજર રહેલ અને ખૂબ જ સફળતાપૂર્વક આજે આયોજન રહેલ છે. કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું? આજના આ કાર્યક્રમમાં સાણંદ તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ સાહેબ, માનનીય તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વસંતબા વાઘેલા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તેમજ જિલ્લા ડેલિગેટ શ્રી, નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રી, જિલ્લા કિસાન સંઘના પ્રમુખ શ્રી, તાલુકા કિસાન સંઘના ઉપપ્રમુખ શ્રી તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેલા.